અગાઉ જોયો, અત્યારે હાલ દાખલો કે 3x4 સભ્ય હોય, એટલે કે કક્ષા 3x4 હોય તેવા માટે આપણે શ્રેણિક મેળવવાનો છે AIJ. એમાં 2 દાખલા છે. પ્રથમ દાખલો જોઈશું કે ભાઈ 3x4 શ્રેણિક માટે તો આપણને ખ્યાલ છે કે તેમાં 3 હાર હોય અને 4 સ્તંભ હોય. તો 3 હાર માટેના અહીંયા ઘટકો કયા કયા હોય? તો કે પહેલી હાર પહેલો સ્તંભ, તેવી રીતે બીજી હાર પહેલો સ્તંભ અને ત્રીજી હાર પહેલો સ્તંભ. 3 હાર અને 4 સ્તંભ. તેવી રીતે બીજી હાર પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ. તેવી રીતે નેક્સ્ટ લઈએ તો પહેલી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. પરંતુ અહીં 4 સ્તંભ છે એટલે ચોથો ઘટક અહીં લખવો પડે. પહેલી હાર ચોથો સ્તંભ, બીજી હાર ચોથો સ્તંભ, ત્રીજી હાર ચોથો સ્તંભ. જ્યાં IJ એ IJ જે આપેલું છે 1/2 માનાંકમાં 3i પ્લસ j. તો -3i પ્લસ j છે પહેલો i અને પછીનો j હોય. તો અહીં સાદરૂપ આપણે અલગ અલગ દર્શાવ્યા પછી પણ કિંમત મૂકી શકો અથવા અંદર જ સાદરૂપ આપી શકીએ. તો આ 1 1 મૂકો તો -3 + 1 -2, જેનો માનાંક +2 ભાગ્યા 2 1. તે રીતે 1 2 લઈએ તો -3 + 2 -1, જેનો માનાંક +1 ભાગ્યા 2, એટલે કે 1/2. તે રીતે 1 3 હોય તો 1 ને 3 લે તો 3 - 3 0. 0નો કેટલા વડે ભાગો? ગમે તે વડે ભાગો તો પણ 0 મળે. એ રીતે 1 4 હોય તો 1/2. તો તેવી જ રીતે તમે અગાઉ આગળનો દાખલો સોલ્વ કરી શકો કે 2 1 તો i2 મળશે ને j1 મળે. તો 2 હોય તો -6 + 1 -5, જેનો માનાંક +5 ભાગ્યા 2. બરાબર છે. તેવી રીતે 2 2 લઈએ તો -6 + 2 -3 દુ -6 + 2 -4, જેનો માનાંક +4 અને ભાગ્યા 2 તો છે જ 1/2. તો આમ +2 આન્સર આવે. તેવી રીતે 2 3 2 અને 3 મૂકો તો -6 + 3 -3, જેનો માનાંક +3 અને 1/2 હતા એના /2. તેવી રીતે 2 4 લઈએ તો -6 + 4 -6 + 4 -2, જેનો માનાંક +2 થાય અને 2/2 1. તો તેવી રીતે ત્રીજી હાર 3 1 લઈશું તો -9 + 1 -8, જેનો માનાંક +8 ભાગ્યા 2 એટલે કે 4. તેવી રીતે 3 2 લઈએ તો -6 + 2 -4, જેનો માનાંક +4 અને ભાગ્યા 2 એટલે કે 2. તેવી રીતે 3 3 લઈએ તો -9 + 3 -6, જેનો માનાંક +6 અને ભાગ્યા 2 એટલે કે 3. તેવી રીતે 3 4 ત્રીજી હાર અને ચોથો સ્તંભ તો -3 કરી 9 -9 + 4 એટલે -5, માનાંક +5 ભાગ્યા 2. બરાબર છે. તો તેવી જ રીતે આપણે AIJ જે અહીંયા 2i - j દ્વારા દર્શાવ્યો છે, તો આમાં જ પહેલો i ને બીજો j ઘટક લઈને બાદબાકી કરવાની રહેશે અને આ જ પ્રમાણેનો 3 હાર અને 4 સ્તંભ વાળો એક શ્રેણિક મળે. 3x4 કક્ષાનો શ્રેણિક મળશે.